ગ્રસ્ત મકાનોનો મોટો ખતરો ઉભો થયો છે। આરએમસીએ ભયગ્રસ્ત મિલકતોને નોટિસ આપવાની કામગીરી શરૂ કરી છે। તો શહેરમાં કુલ 2600 થી પણ વધુ મિલકતો એવી છે કે જે ભયગ્રસ્ત છે। સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ 1035 બિલ્ડિંગ જોખમી છે। વેસ્ટ ઝોનમાં 886 અને ઈસ્ટ ઝોનમાં 735 બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે। રાજકોટ મહાનગરપાલિકાએ જર્જરિત બિલ્ડિંગને નોટિસ પાઠવીને સંતોષ માન્યો છે। તો જર્જરિત મકાન તોડવામાં રાજકોટ મહાનગરપાલિકા વામણું પુરવાર સાબિત થયું। જર્જરિત જિલ્લા પંચાયત બિલ્ડિંગ પર તંત્રએ બોર્ડ માર્યું। અમારી જવાબદારી રહેશે નહીં તેવું આરએમસીએ બોર્ડ મારી દીધું છે। હવે જર્જરિત મકાનને કારણે અઘટિત ઘટના બનશે તો જવાબદાર કોણ, તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। હાલ ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રાજકોટમાં 400 થી વધુ બાંધકામોને જર્જરિત જાહેર કરવામાં આવે છે અને આ બાંધકામોને નોટિસ આપવામાં આવી છે। મહાનગરપાલિકાનો સંપર્ક કરતા તેઓએ ક્યાંક આ સમગ્ર બાબતને લઈને મૌન સેવ્યું હતું। અધિકારીઓ બોલવા માટે તૈયાર નથી, પરંતુ જેટના દેખાડવામાં આવ્યા દર વખતની જે માત્ર નોટિસો આપવામાં આવે છે, તો બીજી તરફ અહીંયા જે નોટિસો આપ્યા બાદ તેઓ લખી દેવામાં આવે છે કે કોઈ પણ વસ્તુ પડશે કે કોઈ પણ ધરાશાયી થશે જર્જરિત બિલ્ડિંગો તો આ તમારી જવાબદારી રહેશે। શું મહાનગરપાલિકાની જવાબદારી માત્ર નોટિસ આપવાની છે કે શું, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ અહીંયા ચેતવણીના બોર્ડ મારવામાં આવે છે કે આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી નીચે કોઈએ ઊભું રહેવું અને બેસવું પણ નહીં, જો થશે તો તમારી જવાબદારી થશે। આ જવાબદારી માત્ર ને માત્ર તંત્રની છે કે અહીંથી તેને હટાવવું જોઈએ, કારણ કે આ દ્રશ્યો હું દેખાડી રહ્યું છું કે આના સળિયા નીકળી ચૂક્યા છે। બિલ્ડિંગના જિલ્લા પંચાયતનું આ બિલ્ડિંગ આવેલું છે રાજકોટના પ્રાઇમ લોકેશનમાં કે તેના સળિયા નીકળી ગયા છે, છતાં તેને શા માટે દૂર કરવામાં નથી આવતું તે મોટો સવાલ ઉઠી રહ્યો છે। આવા બેનરો પાછળ કોની જવાબદારી તે મોટો સવાલ સૌથી મહત્વનો બની રહેશે, કારણ કે જો અહીંથી કોઈ પસાર થતું હોય ને અચાનક આ બિલ્ડિંગ ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના બને તો કોણ જવાબદાર, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। માત્ર તંત્ર પોતાની નોટિસો આપી અને છૂટી જતું હોય છે, તો બીજી તરફ અહીંયા એક તરફનું બાંધકામ તો પડી પણ ચૂક્યું છે। તે પણ હું આજે દ્રશ્યો દેખાડી રહ્યો છું ત્યારે રાજકોટના જે આ દ્રશ્યો હું દેખાડી રહ્યો છું કે જેટના બાંધકામ છે તેના સમગ્ર ખીલા બહાર નીકળી ચૂક્યા છે, સળિયા બહાર નીકળી ચૂક્યા છે, તે દ્રશ્યો છે તે હું આપને દેખાડી રહ્યો છું। રાજકોટ મહાનગરપાલિકામાં આવા બેનરો છે તે લગાવવામાં આવે છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ક્યારે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન છે તે અટકાવશે તે મહત્વની બાબત બની રહેશે। વારંવાર માત્ર બોર્ડ લગાવીને જ પોતાની બચાવ પક્ષ કરતો હોય તેવું અત્યારે લાગી રહ્યું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 400 થી વધુ બાંધકામોને જે નોટિસ આપવામાં આવી છે તે આ નોટિસ બાદ અત્યારે હું જે નોટિસ દેખાડી કે નોટિસ બાદ તેઓએ બેનરો જે સંસ્થાઓ હોય મકાનો હોય તેઓએ બેનર લગાડી કે અમારી પણ જવાબદારી નથી, એટલે જવાબદારી કોને તેને લઈને અનેક અસમંજસ છે તે જોવા મળી રહી છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।